દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર રાત્રિના સમયે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન બાંસવાડા તરફથી RJ07 GE 2877 નંબરની ટ્રકને રોકાવતા તેમાં પોલીસે માલ ભરેલાની બિલ્ટી ચેક કરતા તેમાં પોલીસને બિલ્ટી ઉપર શંકા ગઈ હતી અને શું માલ ભરેલો છે તેની પૂછતાછ ચાલક જોડે કરતા તેમાં પોલીસ જોડે ચાલક ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ટ્રકમાં ભરેલા માલની ચેકિંગ હાથ ધરતા તેમાં જીપ્સમના થેલા ભરેલા જોવા મળ્યા હતા અને ટ્રકમાં લાગેલી નંબર પ્લેટો ખોટી જણાઈ આવી હતી. જે ટ્રકમાં 76 થેલાઓ ભરેલા હતા તેને પોલીસે ખોલીને જોતા તેમાંથી નશીલા પદાર્થનો જથ્થો જોવા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં 1534.89 કિલોગ્રામના વજન ભરેલા અફીણના પોસદોડા મળી આવ્યા હતા, જેની કિંમત 46,04,046 રૂપિયાનો જથ્થો મળી અને હેરફેર કરતી ટ્રકની કિંમત મળી કુલ પોલીસે 49,29,570 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા રાજસ્થાન જોધપુરના નેવા કાનાસર ફલોદી ગામના 20 વર્ષીય ચાલક નેમીચંદ સુખરામ ગોદારા અને રાજસ્થાનના જોધપુર જિલ્લા પિલવા લોવાહટ ગામના ક્લીનર વિનોદ સોહનલાલ ઈશ્વરલાલની ધરપકડ કરી હતી. જેમાં બંનેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા હતા. જેમાં મોબાઈલમાં ઝુંગી એપ ડાઉનલોડ કરી કોમ્યુનિકેશનમાં રહી લોકેશન આપતા હતા. જેમાં સાતીર દિમાગ અને બુદ્ધિ વાપરી પોલીસને અંધારામાં રાખવા ઝુંગી એપમાં રાજસ્થાનના પોપ્યુલર ધારાસભ્ય અને સાંસદ સભ્યના નામ અને નંબર સેવ કરી રાખ્યા હતા. જેમાં ઝુંગી એપમાં કોમ્યુનિકેશન રાખવા માટે અને પોલીસ રોકે તેવા સમયે ફલાણા રાજકીય નેતાથી વાત કરાવવાની ઘોષ માટે અને સાચા વ્યક્તિનું નામ સામે ન આવે તે માટે સાતીરો આ મોડસ ઓપરેન્ડી વાપરતા હતા. પરંતુ પોલીસ પણ સાતીર છે અને તેમની ચાલાકી ઝડપી લીધી હતી. જોકે આ નશીલા પદાર્થનો ઝડપાયેલો જથ્થો ટ્રક મારફતે મધ્યપ્રદેશના મંદસૌરથી ભરી અને પરત રાજસ્થાનના જોધપુર ખાતે લઈ જવાતો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. જ્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા શું માહિતી અપાઈ હતી સાંભળીશું તેમને. દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાવડિયા ચેકપોસ્ટ આવેલી છે, જે રાજસ્થાનથી જોડતા ધોરીમાર્ગને કવર કરે છે. આ ચેકપોસ્ટ પર કાલે ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલણ હતું એ ખોટું જણાઈ આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી. તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે 76 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આમાં 2 આરોપી નેમીચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ, વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ, જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે, તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે. શેની આડમાં ભરેલો હતો? હા, આ જે જીપ્સમ હોય છે, જીપ્સમની ગુણીઓ હોય એની આડમાં ભરેલું હતું, જેથી ખોલતા જીપ્સમ દેખાય પણ અંદર ખોલીને જોઈએ તો ખબર પડે કે આમાં અફીણના પોસ્ટ ડોડા ભરેલા છે. સર, આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં ભરીને ક્યાં લઈ જવામાં આવતો હતો? હા, આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી રાજસ્થાનથી, અને MP મંદસૌર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહાવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું. છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે, આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટ ડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં, અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે. એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય, જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે, માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા હોય છે. સર, પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પણ આરોપીઓએ ટેકનિક વાપરી હોય તેવું પણ સામે આવ્યું છે. હા, કોમ્યુનિકેશન માટે મુખ્યત્વે હવે આપ સૌ વિદિત છો એમ વોટ્સઅપ, ટેલિગ્રામ કે એના ઉપર ડિપેન્ડ રહેતા હોય કે નોર્મલ કોલિંગ પર રહેતા હોય. આ ગુનામાં ઝુંગી નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન છે,
જે વોટ્સઅપની જેમ જ પિયર ટુ પિયર કમ્યુનિકેશન માટે વપરાય છે એ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. અને આ એપ્લિકેશનમાં તેઓએ જે આઈડી બનાવ્યા હતા એ રાજસ્થાનના પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિઓના નામના આઈડી બનાવીને આ લોકો આ કમ્યુનિકેશન કરતા હતા.